Hello students, welcome to World of Science. Myself Radhika Devani. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 7 જેનું નામ છે સજીવોમાં વિવિધતા. તો શું તમે કદી વિચાર્યું છે કે આપણી ચારે બાજુ કેટલા પ્રકારના સજીવ સમૂહ જોવા મળે છે અને તે પ્રત્યેક સજીવો એકબીજાથી કઈ કઈ રીતે ભિન્નતાઓ એટલે કે વિવિધતાઓ ધરાવે છે તે આપણે આ ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતામાં ભણવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. તો શું બધા સજીવોની ઊંચાઈ એક સરખી હોય છે? આ ચિત્રમાં તમે જુઓ તો અહીંયા આપેલા 6 સજીવો કે જેમની ઊંચાઈ એક સરખી જોવા મળતી નથી. ત્યાર પછી કે શું બધાના નાક એક જેવા હોય છે? તો આન્સર આવશે ના, બધાના નાક એક જેવા હોતા નથી. તો શું પછી હથેળીનો આકાર એક સમાન હશે? તો આન્સર આવશે ના, હથેળીનો આકાર પણ એક સમાન હોતો નથી. તો આ આપણે જોયું કે સજીવો દેખાવે ભલે એક જેવા છે પરંતુ સમાનતાઓ નથી, દરેકમાં વિવિધતા જોવા મળે છે. એ પછી ઊંચાઈની વાત હોય, નાકની વાત હોય કે હથેળીની વાત હોય, ભિન્નતાઓ તો જોવા મળે જ છે. જો માણસની તુલના કોઈ વાનર સાથે કરવામાં આવે તો કહેવામાં આવશે કે હા, થોડી ઘણી ભિન્નતાઓ જોવા મળે છે. અને જો માણસની તુલના ગાય સાથે કરવામાં આવે તો ગાય સાથેના તેના લક્ષણો મેચ થશે નહીં. તો આ રીતે વિવિધતાઓ જોવા મળે છે જે આપણે આ સમગ્ર ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. આપણે દેશી ગાય અને જર્સી ગાય વિશે તો સાંભળ્યું જ હશે અને તમે જોઈ પણ હશે. જો તમે કોઈ દિવસે દેશી ગાય અને જર્સી ગાય ના જોઈ હોય તો અહીંયા એક ઇમેજ તમને જોવા મળે છે જેમાં તમે જોઈ શકો છો દેશી ગાય અને જર્સી ગાય. તો દેખવા પરથી જ તમને ભિન્નતાનો અભ્યાસ તો થઈ ગયો હશે કે કેવી તેમાં વિવિધતા જોવા મળે છે. આપણે દેશી ગાય અને જર્સી ગાય વિશે સાંભળેલું છે. હા, શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? તો કહીશું ના, દેશી ગાય એ જર્સી ગાય જેવી દેખાતી નથી. શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? તો આન્સર આવશે ના, બધી દેશી ગાય એક જેવી ના દેખાય. શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ? તો હા, આપણે દેશી ગાયના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ. તો તે ઓળખવા માટેનો આપણો આધાર શું હોય છે? દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખવાનો આપણો આધાર કયો હશે? તો તેનો આધાર તે ગાયની કદ, ઊંચાઈ, રંગ, તેનો દેખાવ કેવો છે તેના પર ડિપેન્ડ છે. તો ઓળખવા માટેના આ આપણા આધાર રહેશે. તમે આ પિકમાં પણ દેખી શકો છો. સૌપ્રથમ ઉપર લખેલું છે HUMP, હમ્પ. હમ્પ એટલે કે જે પીઠનો ખૂંદો હોય છે તે. તો દેશી ગાયમાં તે જોવા મળે છે જ્યારે જર્સી ગાયમાં તે જોવા મળતું નથી. ત્યારબાદ નીચે ફ્લેપ, FLAP, ફ્લેપ એટલે કે જે આગળનો લટકતો ભાગ હોય છે તે દેશી ગાયમાં જોવા મળે છે જ્યારે કમ્પેરિઝનમાં જર્સી ગાયમાં જોવા મળતું નથી. ત્યારબાદ છે કર્વ. કર્વ એટલે જે પીઠ પાછળથી તેનો જે કર્વ, ખૂણા ટાઈપ બને છે તે દેશી ગાયમાં જોવા મળે છે જ્યારે જર્સી ગાયમાં તે કર્વ જોવા મળતું નથી, તે ભાગ સ્ટ્રેટ જોવા મળે છે. તો આટલા તેના આધાર છે, ડિફરન્સ છે. તો આપણે ગાયમાં બી દેખી લીધું કે 2 પ્રકારની ગાય છે જેમાં કેટલી બધી ભિન્નતાઓ જોવા મળે છે. તો આ રીતે આપણે બધા જ સજીવોમાં વિવિધતાઓનો અભ્યાસ કરવાનો છે. તો તમે દેશી ગાય અને જર્સી ગાય વિશે તો હવે જોઈ લીધું કે બંનેમાં કેવી રીતે વિવિધતાઓ જોવા મળે છે. તો હવે આગળ જોઈએ કે સજીવોમાં કઈ રીતે વિવિધતાઓ જોવા મળે છે. એક્ઝામ્પલ પહેલું, કદમાં વિવિધતા જોવા જઈએ તો સૌથી નાનું કદ કે જેનું એક્ઝામ્પલ છે બેક્ટેરિયા. બેક્ટેરિયાનું કદ કેટલું હોય છે? તો સૂક્ષ્મ હોય છે બેક્ટેરિયા, માઇક્રોમીટરમાં તેમનું કદ હોય છે. એટલા સૂક્ષ્મ કે તેમને આપણે નરી આંખે જોઈ શકતા નથી. બેક્ટેરિયાને જોવા માટે આપણને માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડે. વિધાઉટ માઇક્રોસ્કોપ તેમને આપણે દેખી શકતા નથી. તો તેની કમ્પેરમાં આપણે જોઈએ વિશાળ કદ.
તો વિશાળ કદ કોનું હોય છે? રેડવુડ વૃક્ષો, કે જે ક્યાં આવેલા હોય છે? કેલિફોર્નિયામાં આવેલા રેડવુડ વૃક્ષોની ઊંચાઈ આશરે 100 મીટર હોય છે. તો આપણે જોયું સૌથી નાનું કદ અને તેની કમ્પેરમાં સૌથી મોટું કદ 100 મીટર ઊંચા રેડવુડ વૃક્ષો કે જે કેલિફોર્નિયામાં આવેલા હોય છે. અને 30 મીટર લાંબી બ્લુ વ્હેલ, તો કદમાં આપણને અહીંયા વિવિધતા જોવા મળી. સૌથી નાનું કદ અને એની કમ્પેરમાં સૌથી મોટું કદ. ત્યારબાદ નેક્સ્ટ જીવનકાળ, લાઈફ સ્પાન, કેટલા દિવસનું જીવનકાળ હોય છે? તો કેટલાક એવા મચ્છર જેવા કીટકો કે જે કેટલાક દિવસો સુધી જ જીવિત રહે છે, એટલે કે એ કીટકોનું જીવનકાળ અમુક ચોક્કસ દિવસનું જ હોય છે. જ્યારે પાઇનના વૃક્ષો કે જે હજારો વર્ષ સુધી જીવિત રહે છે, એટલે જીવનકાળમાં પણ આપણે વિવિધતા દેખી. કેટલાક કીટકો જે છે તે કેટલાક દિવસો સુધી જ જીવિત રહી શકે છે, જ્યારે કેટલાક પાઇનના વૃક્ષો છે કે જે હજારો વર્ષ સુધી જીવિત રહે છે, હજારો વર્ષોનું તેમનું જીવનકાળ હોય છે. તો કેટલી બધી આપણને વિવિધતા જોવા મળે છે. તો બસ આ જ વિવિધતાઓનો આ ચેપ્ટર નંબર 7માં આપણને અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે જોઈશું કે વર્ગીકરણનો આધાર શું છે. વોટ ઇઝ ધ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન? તો સજીવોમાં જે વર્ગીકરણ થયું છે, તો આ વર્ગીકરણનો પ્રયાસ પ્રાચીન સમયથી જ થતો રહ્યો છે. એવું નથી કે થોડા સમય પહેલાંથી આ વર્ગીકરણનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ પ્રાચીન સમયથી જ આ વર્ગીકરણનો પ્રયાસ થતો આવ્યો છે. સૌપ્રથમ ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના જમીન, પાણી અને હવામાં નિવાસ સ્થાનને આધારે કર્યું. એટલે કે જમીનના પ્રાણીઓનું અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું, પાણીના પ્રાણીઓનું અલગ અને હવામાં રહેતા સજીવોનું અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું. તે કયા આધાર પર? તો તેમના નિવાસ સ્થાનને આધાર પર. આ રસ્તો સજીવને ઓળખવાનો ખૂબ જ સરળ રસ્તો હતો, પરંતુ ભ્રામક રસ્તો પણ હતો. ભ્રામક એટલે મૂંઝવણ ભર્યો. રસ્તો ખૂબ જ સરળ છે, પરંતુ મૂંઝવણ ભર્યું છે. કઈ રીતે? તો એ આગળ ઉદાહરણમાં દર્શાવ્યું છે. ઉદાહરણ તરીકે સમુદ્રોમાં રહેવાવાળા સજીવો, એટલે કે પાણીમાં રહેવાવાળા સજીવો, જે ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે કહ્યું હતું એ પ્રમાણે પાણીમાં રહેવાવાળા સજીવો જેવા કે પરવાળા કે જે લાલ રંગની વનસ્પતિ છે, વ્હેલ, ઓક્ટોપસ, સ્ટારફિશ એટલે કે તારા માછલી અને શાર્ક, આ ઉદાહરણ આપ્યા છે સમુદ્રમાં રહેવાવાળા સજીવના. આ બધા જ સજીવો એકબીજાથી ખૂબ જ ભિન્નતા ધરાવે છે અને આ બધા જ સજીવોમાં એકમાત્ર સમાનતા કઈ છે? માત્ર ને માત્ર તેમની નિવાસ સ્થાનની. એક જ સમાનતા છે, એ પણ કઈ? નિવાસ સ્થાન, કે તેમનું નિવાસ સ્થાન એક સરખું છે. સમુદ્રમાં રહેવાવાળા સજીવો છે, પરંતુ તેઓ એકબીજાથી ખૂબ જ ભિન્નતા ધરાવે છે. કઈ રીતે? તો જે પ્રવાળ છે એટલે કે પરવાળા, તે એક લાલ રંગની વનસ્પતિ છે, જ્યારે શાર્ક એ માછલી છે, પરંતુ સ્ટારફિશ એટલે કે તારા માછલી અને વ્હેલ એ માછલી નથી. પ્રવાળ એ વનસ્પતિ છે, શાર્ક એ માછલી છે, જ્યારે સ્ટારફિશ અને વ્હેલ એ માછલી નથી. તો તમને ખ્યાલ આવ્યો કે માત્ર ને માત્ર તેઓ સમુદ્રમાં રહે છે, તેમનું નિવાસ સ્થાન એક સરખું છે, તે એકમાત્ર સમાનતા નિવાસ સ્થાનની ધરાવે છે, જ્યારે પોતે એકબીજાથી ખૂબ જ ભિન્ન છે. કોઈ વનસ્પતિ છે, કોઈ માછલી છે, તો કોઈ પ્રાણી છે. તો ખ્યાલ આવ્યો? આ જે ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ છે કે જેમણે સજીવોનું વર્ગીકરણ નિવાસ સ્થાનને આધારે કર્યું, તે રસ્તો ખૂબ ઇઝી છે. ઇઝી કઈ રીતે? તો ખાલી આપણને વિચારવાનું છે નિવાસ સ્થાન, પરંતુ તેની સામે આપણે જોવા જઈએ તો તેમાં ભિન્નતાઓ જોવા મળે છે, જેથી આ રસ્તો ભ્રામક રસ્તો ગણાય છે. એટલા માટે હવે આપણે એ નક્કી કરવાનું છે કે કયા વિશિષ્ટ લક્ષણોને આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય.
અમુક ચોક્કસ એવા વિશિષ્ટ લક્ષણોને આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય. તો આ બાબતમાં આગળ વધતા પહેલા આપણે લક્ષણોના અર્થને સમજવા પડશે કે લક્ષણોનો અર્થ શું છે. જ્યારે આપણે કોઈ પણ સજીવને વિવિધ સમૂહમાં વર્ગીકૃત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી બને કે આ સમૂહના સજીવોમાં કઈ કઈ સમાનતાઓ છે. જો આપણે અમુક લક્ષણને આધારે વર્ગ બનાવીએ છીએ તો એમાં આપણે એ જોવું જરૂરી છે કે આમાં જે સમાવેલ સજીવ છે તેમાં કઈ કઈ સમાનતાઓ છે, કઈ સમાનતાઓ છે અને જેના આધારે કેટલાક સજીવોને એક સાથે રાખી શકાશે અને જ્યારે કેટલાક સજીવોને અલગ વર્ગમાં રાખવામાં આવશે. સજીવોના વર્ગીકરણ માટે કોષની પ્રકૃતિથી શરૂઆત કરીને ભિન્ન ભિન્ન આંતર સંબંધિત લક્ષણોને ધ્યાનમાં લઈએ. તો ચાલો આપણે ઉદ્વિકાસીય વર્ગીકરણ માટેના આવા લક્ષણોને ધ્યાન પર લઈએ. એમાં 4 લક્ષણો છે. એટલે કે ત્યાર પછી જે સજીવોનું વર્ગીકરણ કર્યું તે કયા બેઝિસને આધારે કર્યું, કયા લક્ષણોને આધારે? તો કોષની પ્રકૃતિથી શરૂઆત કરી એ લોકોએ. કોષની પ્રકૃતિ ચેપ્ટર 5 કોષમાં આપણે ભણી ગયા છીએ. તો ચાલો એ 4 પોઈન્ટ્સ આપણે દેખી લઈએ. પહેલું પોઈન્ટ છે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. સુયોજિત કોષ કેન્દ્ર હાજર છે કે ગેરહાજર, એના પર પહેલું વર્ગીકરણ છે. એટલે કે જે સજીવ છે તેમાં કોષ કેન્દ્ર અને પટલીય અંગિકાઓ હાજર છે કે ગેરહાજર તેના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું. તો તમને ખબર જ છે કોષ કેન્દ્ર અને પટલીય અંગિકાઓ હાજર હોય તો તેવા સજીવો સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય છે. જ્યારે કોષ કેન્દ્ર અને પટલીય અંગિકાઓ ગેરહાજર હોય તો એવા સજીવો આદિકોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલું વર્ગીકરણ કયા બેઝ પર કરવામાં આવ્યું? તો કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી તેના આધાર પર. ત્યારબાદ નેક્સ્ટ બીજું પોઈન્ટ છે સજીવોમાં કોષની સંખ્યા. તો એ પણ આપણે અગાઉ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. જો સજીવના કોષો એક કોષીય હોય એટલે કે એક કોષથી બનેલા હોય તો તેઓ એક કોષી તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે અમીબા કે જે એક કોષી સજીવ છે. જ્યારે કેટલાક એવા સજીવો હોય છે કે જેઓ એક કરતાં વધારે કોષો એટલે કે બહુકોષોથી બનેલા હોય છે. એવા સજીવો બહુકોષી સજીવો તરીકે ઓળખાય છે. તો સૌપ્રથમ વર્ગીકરણ કરવામાં આવ્યું કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી પરથી. ત્યારબાદ વર્ગીકરણ કયા આધાર પર કરવામાં આવ્યું? તો કોષની સંખ્યા પર. એટલે કે એક કોષી સજીવોને અલગ ગ્રુપમાં મૂકવામાં આવ્યા અને બહુકોષી સજીવોને અલગ ગ્રુપ એટલે કે અલગ વર્ગમાં મૂકવામાં આવ્યા. 2 પોઈન્ટ્સ થઈ ગયા. ત્યાર પછી થર્ડ પોઈન્ટ પોષણ પદ્ધતિ એટલે કે ખોરાક બનાવવાની ક્ષમતા. તો તમે સૌ જાણો છો કે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા અને વનસ્પતિ પાસે શું રહેલું હોય છે? રંજક દ્રવ્ય ક્લોરોફિલ. તો ક્લોરોફિલ દ્વારા તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે મનુષ્યો અને બીજા પ્રાણીઓ પાસે આ રંજક દ્રવ્ય હાજર હોતું નથી અને તેઓ પોતાની જાતે ખોરાક બનાવતા નથી. પર્યાવરણ પર ડિપેન્ડ રહે છે તેઓ ખોરાક મેળવવા માટે. એટલે તેના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યું. તો આ થર્ડ પોઈન્ટ પોષણ પદ્ધતિ. ખોરાક બનાવવાની ક્ષમતાને આધારે અલગ વર્ગ બનાવવામાં આવ્યા. જેઓ ખોરાક જાતે બનાવે છે તેઓ અલગ વર્ગમાં અને જેઓ ખોરાક પર્યાવરણમાંથી મેળવે છે તેઓ અલગ વર્ગમાં. અને લાસ્ટ જે છે સ્ટેજ તે છે શરીરમાં આયોજનના સ્તર એટલે કે શરીર વિકાસ. તો શરીર વિકાસ તો તમે સૌ જાણો જ છો કે વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે તો તે જેમ જેમ ખોરાક બનાવશે, ગ્રહણ કરશે તેમ તેમ તેની વૃદ્ધિ થશે. એટલે કે વનસ્પતિઓના દેહના લક્ષણ પ્રાણીઓના લક્ષણથી ભિન્ન હોય છે. વનસ્પતિનો દેહ તે પ્રાણીના દેહથી ભિન્ન હોય છે. આનું કારણ શું છે? તો આનું કારણ
વનસ્પતિના દેહમાં ખોરાક બનાવવાની ક્ષમતા છે, કારણ કે તેઓ તે ક્ષમતાના અનુસાર વિકાસ પામે છે. જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી, કારણ કે પ્રાણીઓને તેમના દેહની બહારથી ખોરાક ગ્રહણ કરવું પડે છે, એટલે ત્યારબાદ તેમની વિકાસ અને વૃદ્ધિ થાય છે. તો આ 4 પોઈન્ટ્સ છે કે જેને આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એકવાર રિવાઇઝ કરી લઈએ. સજીવોનું વર્ગીકરણ કયા આધાર પર થયું છે? તો કોષની પ્રકૃતિના આધારે. પહેલું પોઈન્ટ, સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. જો કોષ કેન્દ્ર અને અંગિકાઓ હાજર છે તો કેવો કોષ? સજીવ સુકોષ કેન્દ્રી. જ્યારે કોષ કેન્દ્ર અને અંગિકાઓ ગેરહાજર છે તો આદિકોષ કેન્દ્રીય. ત્યારબાદ કોષોની સંખ્યા. સજીવમાં કોષની સંખ્યા કેવી છે? કેટલી છે? એક કોષીય છે કે બહુકોષીય? નેક્સ્ટ, પોષણ પદ્ધતિ. ખોરાક બનાવવાની ક્ષમતા. સજીવ સ્વયંપોષી છે કે વિષમપોષી? સ્વયંપોષી એટલે ખોરાક જાતે બનાવે છે, જ્યારે વિષમપોષી એટલે ખોરાક માટે તેને પર્યાવરણનો આધાર લેવો પડે છે. અને લાસ્ટ જે છે તે શરીરમાં આયોજનના સ્તર એટલે કે શરીર વિકાસ. તો અહીંયા એક ક્વેશ્ચન થાય છે કે કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવ્યા છે? કયું એવું લક્ષણ છે કે જેથી પ્રાણીઓ અને સજીવો તે ભિન્ન વર્ગમાં એટલે કે અલગ વર્ગમાં મૂકવામાં આવ્યા છે? તો આન્સર આવશે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાની ક્ષમતાને આધારે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાની ક્ષમતાને આધારે જ વનસ્પતિઓ અને પ્રાણીઓને અલગ અલગ વર્ગમાં મૂકવામાં આવ્યા છે. અને સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયું લક્ષણ એ મૂળભૂત લક્ષણ ગણવામાં આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, સજીવોના વિભાજન માટે કયું લક્ષણ એ મૂળભૂત ગણવામાં આવ્યું છે? તો આન્સર આવશે કોષનું સ્વરૂપ અને કોષની રચના. કોષનું સ્વરૂપ અને કોષની રચના આ બે લક્ષણોને મૂળભૂત લક્ષણ ગણવામાં આવ્યા છે. શાના માટે? તો સજીવોના વિભાજન માટે એટલે કે સજીવોના વર્ગીકરણ માટે. નેક્સ્ટ, ત્યાર પછી વર્ગીકરણ અને ઉદ્વિકાસ. તો સજીવોના ઉદ્વિકાસની પૂર્વધારણાને સૌથી પહેલા ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે 1859માં તેમના પુસ્તક ધી ઓરિજિન ઓફ સ્પીસીસમાં આપી હતી. ક્વેશ્ચન પૂછાય તમને, સજીવના ઉદ્વિકાસની પૂર્વધારણા કયા વૈજ્ઞાનિકે આપી? તો વૈજ્ઞાનિકનું નામ છે ચાર્લ્સ ડાર્વિન. કઈ સાલમાં? તો 1859. અને તેમના પુસ્તકનું નામ શું હતું? તો ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. આ પુસ્તકમાં તેમણે ઉદ્વિકાસની પૂર્વધારણા સૌથી પહેલા આપી હતી. તો સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને વર્ગીકરણની સાથે જોડીને જોતા આપણને જાણવા મળે છે કે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી લઈને આજ સુધીમાં કોઈ ખાસ પરિવર્તન થયું નથી. કેટલાક સજીવોની શરીર રચનામાં પ્રાચીન સમયથી એટલે કે પહેલાંના સમયથી અત્યાર સુધીમાં કોઈ ખાસ પરિવર્તન થયું નથી, એટલે કે કોઈ પણ ચેન્જીસ આવ્યું નથી. પરંતુ કેટલાક સજીવ સમૂહોની રચનામાં, શરીર રચનામાં, દેહ રચનામાં પર્યાપ્ત એટલે કે માઇનોર પરિવર્તન જોવા મળ્યું છે. એટલે કે તેમની જે દેહ રચના છે તે પહેલાંના સમય કરતાં પ્રાચીન સમયથી આજ સુધીમાં અત્યાર સુધીમાં માઇનોર ચેન્જીસ જોવા મળ્યા છે. પહેલા પ્રકારના સજીવોને આદિ અથવા નિમ્ન સજીવ કહે છે. જે પહેલાંના સજીવો હતા તેમને આદિ અથવા નિમ્ન સજીવ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારના સજીવો એટલે કે હાલના સજીવોને શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા પ્રકારના સજીવોને આદિ અથવા નિમ્ન સજીવ કહે છે, જ્યારે બીજા પ્રકારના સજીવોને શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવ કહે છે. પરંતુ આ શબ્દ યોગ્ય નથી. આદિ અથવા નિમ્ન કે શ્રેષ્ઠ અથવા ઉચ્ચ શબ્દ યોગ્ય નથી. શા માટે? તો કારણ કે તેનાથી તેઓની ભિન્નતાનો વ્યવસ્થિત ખ્યાલ આવતો નથી.
આ શબ્દથી તેમનામાં શું ભિન્નતા છે, શું વિવિધતા છે તેનો ક્લિયરલી ખ્યાલ આવતો નથી. તો તેને સ્થાને આપણે તેઓ માટે જૂના સજીવો કે પ્રાચીન સજીવો અને નવા સજીવોનો શબ્દનો પ્રયોગ કરીશું. એટલે જે પહેલા પ્રકારના સજીવો છે તેમને આપણે જૂના સજીવો કે પ્રાચીન સજીવો તરીકે ઓળખીશું, જ્યારે જે બીજા પ્રકારના સજીવો છે તેમને નવા સજીવો તરીકે ઓળખીશું. જો કે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે. ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે, જેથી જૂના સજીવો કે પ્રાચીન સજીવોને સાધારણ અથવા સામાન્ય સજીવ કહેવામાં આવે છે, જ્યારે નવા સજીવોને જટિલ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. તો પૂછાઈ શકે છે આ તમને MCQમાં 1 માર્ક ક્વેશ્ચનમાં. તો પહેલા પ્રકારના સજીવોને સાધારણ કે સામાન્ય સજીવ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજા પ્રકારના સજીવોને જટિલ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. કારણ પૂછાય મે બી, શા માટે બીજા પ્રકારના સજીવોને જટિલ સજીવો તરીકે ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે. ધેટ્સ વાય બીજા પ્રકારના સજીવોને જટિલ સજીવો તરીકે ઓળખવામાં આવે છે.